કાંકરેજ તાલુકાના વરસડા રોડ રસ્તા ઉપર જીઈબી દ્વારા આદેધડ રોડ પર વીજપોલ ખડકતા રાહદારીઓને હાલાકી, એક ગાડીનું ટાયર ફાટ્યું, જવાબદાર કોણ? મળતી માહિતી પ્રમાણે એક કર્મચારી પોતાની ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા, જેમાં વરસડા રોડ ઉપર વીજપોલ રોડ ઉપર જ ખડકી દેવામાં આવેલા હતા અને રાત્રિના સમયે કોઈપણ પ્રકારની વાહન ચાલકો માટે સૂચનો કર્યા વગર જીઈબી દ્વારા આદેધડ અકસ્માત સર્જાય એવી રીતે વીજપોલનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો, જેમાં કિયા કાર વીજપોલને અથડાઈ હતી અને ટાયર ફાટ્યું હતું, જો કે સદનસીબે જાનહાનિ ટળી હતી। ત્યારે હવે રાત્રિના સમયે વાહન ચાલકોને, મુસાફરોને હાલાકી વેઠવી પડી રહી છે અને અકસ્માત થતાં વધુ અકસ્માતો સર્જાય એવી શક્યતાઓ વધી રહી છે। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ પંથકમાં જાહેર રોડ રસ્તાઓ ઉપર વિના મંજૂરી વગર યુજીવીસીએલના વીજપોલના ઢગલા ખડકી દેવામાં આવી રહ્યા છે, જેના કારણે રાહદારીઓના વાહનોમાં અકસ્માત થઈ રહ્યા છે। 19 જાન્યુઆરીની રાત્રે કાંકરેજના વરસડા ગામે રસ્તા પર પડેલ વીજપોલ થાંભલા સાથે રાહદારીની ક્રિયા ગાડી નંબર GJ8DG6842 ધડાકાભેર અથડાતા ગાડીને મોટું નુકસાન થયું હતું અને ચાલકનો આબાદ બચાવ થયો હતો। જીઈબીની ગંભીર બેદરકારીને કારણે વાહન ચાલકોને ઓવરટેક અને સાઈડ આપવામાં ઘણી તકલીફો પડી રહી છે। આ માટે અકસ્માતનો ભોગ બનનાર ચાલક દ્વારા જીઈબી સામે કાર્યવાહી કરવા પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે। ત્યારે હવે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી આવા સંજોગોમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે। જોકે જ્યારે પણ કોઈ પણ અન્ય કંપની દ્વારા પોતાની કામગીરી હાથ ધરવામાં આવે તો માર્ગ અને મકાન વિભાગની મંજૂરી લેવી જરૂરી હોય છે, જેમાં ફોરેસ્ટ વિભાગની પણ મંજૂરી લેવી પડે છે। ત્યારે હવે આ વીજપોલને મનફાવે તેમ ખડકી દેવામાં આવ્યા છે। ત્યારે હવે એની મંજૂરી જીઈબીના અધિકારીઓ દ્વારા કે જે તે કોન્ટ્રાક્ટર દ્વારા લેવામાં આવી છે કે નહીં તે તપાસનો વિષય છે। ત્યારે હવે વાહન માલિકને થયેલ નુકસાનનું વળતર કોણ ચૂકવશે અને અન્ય કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? આવા વેધક સવાલ જીઈબીની ઘોર બેદરકારીના કારણે ઉઠવા પામ્યા છે।